આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા। તો ફરાળી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા હું કહું છું એ રીતે તમારે 3 વસ્તુને પલાળવાની રહેશે। અહીંયા તમારે 1 વાટકી સામો લેવાનો છે। આપણે નોર્મલી જે સામો બનાવીએ એ અડધી વાટકી સાબુદાણા અને અડધી વાટકી શિંગદાણા। આ ત્રણેય વસ્તુને સારી રીતે પાણીથી ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળી રાખવાની છે। જો આપણે જ્યારે પણ ફરાળી ઢોકળા બનાવવા હોય તો અત્યારે હવે ઉપવાસનો ટાઈમ થઈ ગયો છે, તો ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે સામાને પલાળવો પડશે 5 કલાક સુધી। તમે અલગ અલગ પલાળી શકો છો, તમે ભેગું પલાળી શકો છો। સાબુદાણાને પણ આપણે 5 કલાક સુધી પાણીમાં પલાળવાના અને મગફળીના દાણા એટલે કે શિંગદાણા, આ ત્રણ વસ્તુનું જે કોમ્બિનેશન છે એ મેં તમને જણાવી દીધું છે। 1 વાટકો સામો હોય તો સામે અડધી વાટકી સાબુદાણા અને અડધી વાટકી મગફળીના બીજ લેવાના છે અને એક વાસણમાં ભેગું કરી અને ડૂબડૂબું પાણી લઈ અને 5 કલાક સુધી પલાળવાનું। પરંતુ હા, તમને એવું લાગે છે કે દરેક વસ્તુ તમારે અલગ અલગ રીતે પલાળવી છે તો તમે અલગ રીતે પણ પલાળી શકો છો। હવે શું કરવાનું, તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં બેટરને રેડી કરીશું। તો અહીંયા સૌથી પહેલાં આપણે જે પાણી હતું એ બધું જ કાઢી લેવાનું છે। તો આવી રીતે આપણે સૌથી પહેલાં જ્યારે ફરાળી ઢોકળા બનાવીએ ત્યારે 3 વસ્તુને પાણીમાં પલાળી અને એ બાદ આપણે શું કરવાનું છે, આ બધું જ પાણીને નિતારી લેવાનું છે। ત્યાર પછી સૌથી નાની મિક્સર જાર લેવાની। આ સૌથી નાની મિક્સર જારની અંદર આપણે ઢોકળા બનાવવા માટેનું બેટરને રેડી કરીશું। તો એમાં આપણે શું કરવાનું છે, સામું, સાબુદાણા અને શિંગદાણા આ દરેક વસ્તુ છે એને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લેવાની છે અને પછી એનું બેટર બનાવીશું। તો એમાં આપણે એડ કરીશું તીખા મરચાં 2 અને થોડું આદું, જેના કારણે થોડી તીખાશ આવે અને અત્યારે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ ન થાય, પચવામાં હળવું રહે। હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન દળી લઈએ। મિક્સર જાર લેવાની। આ સૌથી નાની મિક્સર જારની અંદર આપણે ઢોકળા બનાવવા માટેનું બેટરને રેડી કરીશું। તો એમાં આપણે શું કરવાનું છે, સામું, સાબુદાણા અને શિંગદાણા આ દરેક વસ્તુ છે એને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લેવાની છે અને પછી એનું બેટર બનાવીશું। તો એમાં આપણે એડ કરીશું તીખા મરચાં 2 અને થોડું આદું, જેના કારણે થોડી તીખાશ આવે અને અત્યારે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ ન થાય, પચવામાં હળવું રહે। હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન દળી લઈએ। તો હવે અહીંયા તમે જો એકદમ ફાઇન આપણે દરદરું પીસવાનું છે ઢોકળા બનાવવા માટે। જે રીતે ઢોકળાનું ખીરું દરદરું હોય ને એ રીતે આપણે પીસીશું। પીસાઈ જાય એટલે આપણે સૌથી પહેલાં તો એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એ પછી કઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પણ હું તમને જણાવીશ। તો હવે આપણે કેવી રીતે આગળ ઢોકળા બનાવવાની પ્રોસેસ કરવી છે એના તરફ વળીએ। હવે અહીંયા આપણે બનાવીશું ફરાળી ઢોકળાનું બેટર। તો બેટર રેડી કરવા માટે થોડું મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે, સાથે સાથે આપણે 1 ચમચી દહીં ઉમેરીશું। દહીં ઉમેરશું એટલે આપણો હાથો એકદમ ફટાફટ આવી જશે। દહીં ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે। તો હવે અહીંયા મેં 1 ચમચી દહીં ઉમેરીશું। દહીં એકદમ મોળું છે। સાથે સાથે આપણે એડ કરીશું નમક અહીંયા સિંધારા નમકનો ઉપયોગ કરવાનો। દહીં ઉમેર્યા પછી આપણે હવે એડ કરવાનું છે ઈનો એકદમ ઓછો એડ કરવાનો। ઈનો ઉમેરી અને હવે આપણે હલાવી લેવાનું છે। અહીંયા મેં સ્ટીમરમાં છે ને પાણી ઓલરેડી મૂકી દીધું છે। પૂર્વ તૈયારી રૂપે મેં શું કર્યું હતું ખબર છે તમને, સ્ટીમરની પ્લેટ લીધી છે। સ્ટીમરની પ્લેટ ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની અને હવે આપણે એમાં ફેલાવી દેવાનું છે બેટર। બેટરને ફેલાવી દીધા પછી આપણે હલાવીશું, ટેપ કરીશું, જેના કારણે એમાં બબલ્સ હોય, એર હોય એ નીકળી જશે। તો આ બાજુ આપણું પાણી સ્ટીમરનું ઉકળી ગયું છે। હવે આપણે એમાં આરામથી જે પ્લેટ છે એ મૂકી દેવાની છે। ઓકે, અને ત્યાર પછી આપણે લીડ કવર કરીશું। 4 મિનિટ સુધી એકદમ ફૂલ આંચે ચડવા દઈએ તો અહીંયા બનીને રેડી થઈ જશે આપણા ઢોકળા। તો અહીંયા બનીને રેડી છે આપણા એકદમ સરસ મજાના ફરાળી ઢોકળા। હવે આપણે જોઈએ તો નાઇફથી ચેક કરીશું, યસ, તો ચોટતા બિલકુલ નથી। તો અહીંયા આપણા ઢોકળા છે એકદમ સરસ બની ગયા છે। ચલો હવે આપણે ઢોકળાને એના પ્લેટમાંથી રિમૂવ કરીએ।
તો અહીંયા આપણે ઢોકળાની જે પ્લેટ હોય ઢોકળિયાને રિમૂવ કરી લીધા છે અને હવે તમે તૈયાર થયેલા ઢોકળાને તમે મનપસંદ શેપ આપીને રિમૂવ કરી શકો છો. તો આ ફરાળી ઢોકળા ચા સાથે તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એને વઘારીને પણ ખાઈ શકો છો. તો ખરેખર તમને કોઈને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.